તમે જાણો છો, આપણા ઇસ્લામમાં એક બહુ જ પવિત્ર કોન્સેપ્ટ છે, જેને આપણે કહીએ છીએ બરકત. અને ઘણીવાર તે આશીર્વાદ તરીકે અનુવાદિત થાય છે, જે ખરેખર આકર્ષક છે. બરકત શબ્દનો પ્રયોગ સમગ્ર કુરાનમાં થયો છે. આ શબ્દનો ખરેખર ઉપયોગ અલ્લાહનો ઉલ્લેખ કરવા માટે થાય છે. ફતબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન. તબારક યા ઝલ જલાલી વલ ઇકરામ. તબારકલ્લઝી બિયદિહિલ મુલ્કુ. તેથી આ શબ્દ બરકત અહીં સુધી કે તેનું મૂળ, તેનું ભાષાકીય મૂળ યદુલ્લુ અલન્નિમા વઝિયાદા, લાંબા સમય સુધી ટકે તેવું. અલબકા કે જે બહુ જ લાંબા સમય સુધી રહે, અને કંઈક એવું કે જેમાં વધારો થતો રહે. તેથી જ જ્યારે આપણે બરકતની વાત કરીએ છીએ ત્યારે આપણે વરદાન કે આશીર્વાદની વાત કરીએ છીએ. આ એવા ઉપકારો છે જેમાં કાયમી ધોરણે વધારો થતો રહે છે અને ઝડપથી લાભ આપનારા આશીર્વાદ છે. અને હવે આગળ બરકત કે વરદાનને આપણે ઇસ્લામી ખ્યાલમાં અર્થ જોઈએ. ઇસ્લામિક કોન્સેપ્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુઆ છે, જેને કુનૂતે નાઝિલા કહે છે. આ એ જ દુઆ છે જે પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના લાડકવાયા પૌત્ર હસન રદિયલ્લાહુ તાલા અન્હુને શીખવાડી હતી. અને હું હંમેશા ધ્યાન દોરવાનો પ્રયત્ન કરું છું. વિચારો કેટલું સુંદર છે કે એક દાદાએ પોતાના પૌત્રને ઉપાડ્યો, તેને ખોળામાં બેસાડીને વહાલ કર્યું અને કહ્યું, મારી સાથે કહો દીકરા, અલ્લાહુમ્મા હદીની ફી મન હદૈત, વ આફિની ફી મન આફૈત, વ તવલ્લની ફી મન તવલ્લૈત, વ બારિક લી ફી મા આઅતૈત. દુઆનો આ ટૂંકો ભાગ વ બારિક લી ફી મા આઅતૈત. દુઆનો આ ટૂંકો ભાગ એ ઇસ્લામમાં બરકતના ખ્યાલનો સાર છે. ચાલો આપણે આનો અનુવાદ જોઈએ. વબારિક અને ઓ અલ્લાહ વરદાન આપો, મોટું, અવિશ્વસનીય, અનંત વરદાન આપો. લી મારા માટે, ફી માં તેમાં કે જે, આત્વૈત તમે પહેલાથી જ આપ્યું છે. આ પાસ્ટ ટેન્સ છે. આત્વૈત તમે પહેલાથી જ આપ્યું છે આનો અર્થ થાય છે. અને હું વધુ માગી રહ્યો નથી અલ્લાહ, હું તારાથી જે માગી રહ્યો છું તે એ છે કે તે મને જે કંઈ પણ આપ્યું છે તે પૂરતું છે. તે પૂરતું છે. મારી પાસે જે કંઈ પણ છે એ પૂરતું છે. અને હવે હું યા અલ્લાહ માગી રહ્યો છું કે તે જે કંઈ પણ આપ્યું છે તેમાં તું બરકત નાખી દે. આ જ છે બરકતનો ખ્યાલ. બરકતનો અર્થ વધારે ન થાય. બરકત એ વધારે વિશે નથી. બરકત એ ઓછામાં વધુ કરવાના સામર્થ્યના અર્થમાં છે. બરકતને જથ્થા સાથે કોઈ લેવા દેવા નથી. તેનો સંબંધ સંપૂર્ણપણે ગુણવત્તા સાથે છે. તમારી પાસે જે છે તેની ગુણવત્તા સાથે. મને વધુ નથી જોઈતું યા અલ્લાહ, મારી પાસે જે છે તેમાં બરકતની જરૂર છે. ઓછામાં વધુ કરવાની શક્તિ. અને તમે જાણો છો, વધારે અને ઓછું, વરદાનવાળું અને વરદાન વગરનું, અને જથ્થાની સામે ગુણવત્તા. અને જો ખરેખર તમે વિચારો અને ઊંડું આત્મમંથન કરો, તે પંચની જેમ તમને વાગશે. ખરેખર તમે આશ્ચર્યચકિત થઈ જશો. કારણ કે જો તમે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે વાંચશો, તમે જાણો છો કે જે દિવસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયાને છોડીને ગયા ત્યારે તેમની પાસે શું હતું? સાદડીની જોડ, એક કે બે જગ, ઘરની બહાર એક ખચ્ચર બાંધેલું હતું, એક તલવાર હતી, એક ઢાલ હતી, અને એક કે બે જોડી કપડાં હતા. આ પૃથ્વી પરની સૌથી સર્વોત્તમ વ્યક્તિ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બસ આ જ મિલકત હતી. પરંતુ જો તમે આ વસ્તુને ધ્યાનમાં લેશો તો તમે ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો. આજે આપણી પાસે ઘર હોય છે, ઘરમાં 5 વ્યક્તિઓ હોય છે, દરેકની પાસે નોકરી છે, દરેક કામ કરે છે, છતાં દરેક દેવામાં છે. કંઈક ખોટું છે, કંઈક ખૂટે છે.